ટિફિન માટે આ ચોળી બટાકા અને રીંગણનું શાક એકદમ પરફેક્ટ છે। તો બહુ જ સરસ, ટેસ્ટમાં બહુ જ સરસ અને બનાવવામાં પણ બહુ સહેલી રીતે આપણે બનાવીશું અને કુકરમાં બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમે તો વિડીયોને લાઇક કરજો। ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં મેં એક કુકર લઈ લીધેલું છે અને કુકરમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ હલકું ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું। તો 1 નાની ચમચી જેટલું જીરું અને 1 મીડિયમ સાઇઝના પ્યાજને આ રીતે મેં લંબાઈમાં કાપીને લઈ લીધો છે અને પ્યાજ હલકો ગોલ્ડન ફ્રાય થાય એટલે આપણે એમાં ટામેટાં એડ કરીશું। તો પ્યાજ હલકો ગોલ્ડન થઈ ગયો છે તો અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતે રફલી ચોપ કરીને એડ કર્યો છે અને તરત જ તેમાં મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે જેથી ટામેટાં ઝડપથી સોફ્ટ થઈ જાય। હવે આપણે એમાં આદું, લસણ અને મરચાંની 1 મોટી ચમચી ભરીને એડ કરીશું તો એનાથી ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે। તો તમે ફ્રેશ પણ પેસ્ટ બનાવી શકો અને આગળથી પણ પીસેલી લઈ શકો। એમાં મેં પાવડર મસાલામાં અડધી ચમચીથી ઓછો હળદર પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને 2 નાની ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરેલો છે। બધી વસ્તુને ખૂબ જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એમાં આપણે જે રીંગણ બટેટા કાપીને રાખેલા છે, પાણીમાં મૂકેલા છે અને ચોળી સાફ કરીને પાણીમાં રાખેલી છે તો એ અહીં એડ કરી દઈશું। તો આ રીતે રીંગણ બટેટાને કાપીને આપણે પાણીમાં જ રાખવાના જેથી એ કાળા ના પડે અને ચોળીને પણ મેં સરસ રીતે સાફ કરીને પાણીમાં ધોઈને લીધેલી છે। બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1-2 મિનિટ સુધી થવા દઈશું ધીરા તાપે અને પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું। તો પાણી બિલકુલ ઓછું એડ કરવાનું છે। તો 1/4 કપની આસપાસ આશરે મેં પાણી એડ કર્યું છે। કુકરની લીડને બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 2 સીટી લઈ લઈશું। તો 2 સીટી આવી ગઈ છે। કુકર મેં એની જાતે થરવા દીધું, ઠંડુ પડવા દીધું અને પછી ખોલ્યું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સબ્જી બનીને બિલકુલ તૈયાર છે। તો તમે પણ આ રીતે ચોળી બટાટા રીંગણનું શાક જરૂરથી બનાવજો, તમને બહુ જ ભાવશે અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને તમે જો આ ટિફિનમાં બનાવીને આપશો ને તો બાળકો વારંવાર તમારી પાસે બનાવવાનું કહેશે, એટલું ટેસ્ટી બને છે। તો ફરી વખત મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।